તો આ સાથે જ વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ વડોદરાના સમાચાર પર। શહેરમાં નીકળશે શિવજીની સવારી। તો શિવજીની સવારી શોભાયાત્રાની પૂર્ણ થઈ તમામ તૈયારી। તો સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના આયોજકો રણમુક્तेश्वर महादेव मंदिर खाते पहुंचा। आयोजकों सहित शहरना नागरिको मंदिर खाते पहुंचा। त्यारे सांसद धारासभ्यो तेमज नगरपालिकाना पदाधिकारीओ उपस्थित रह्या। વડોદરામાં પ્રતિવર્ષ આન અને બાન સાથે શિવજીની સવારી નીકળે છે, ત્યારે આ શિવજીની સવારીના જે સ્વપ્નદ્રષ્ટા છે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। યોગેશ કાકા, દર વર્ષની માફક આ વર્ષે પણ શિવજી સવારી નીકળી રહી છે, શું કહીશું? પ્રતિવર્ષ વડોદરાવાસીઓ આ સુખદ ક્ષણોની રાહ જોતા હોય છે। એમને બધું પૂજ્ય સાવલિયાના સ્વામીજીની પ્રેરણાથી અને પ્રમુખ સ્વામીના આશીર્વાદથી આ યાત્રા 2013થી નીકળે છે અને જે સર્વેશ્વર મહાદેવ છે સુસાગરની મધ્યમાં એ 1996 થી અને એનું બી આજે 30મું વર્ષ અને ભગવાન શિવજી બધાને ખૂબ દે બરકત દે એ ભગવાન શિવજીને પ્રાર્થના કરે। ચોક્કસથી આ હતા યોગેશ પટેલ, માંજરપુર વિસ્તારના ધારાસભ્ય છે। તેઓની પરિકલ્પના હતી અને ક્યાંક ને ક્યાંક તેમના ગુરુ મહારાજના આદેશ બાદ વડોદરા શહેરમાં શિવજીની સવારીની શોભાયાત્રાની જે પરંપરા છે તે તેઓ દ્વારા શરૂ કરવામાં આવે છે। કેતન સિંહ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। પ્રતિવર્ષ શિવજીની સવારી વડોદરામાં આન બાન અને શાન સાથે નીકળે છે, ત્યારે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજીની સવારીને લઈને બિલકુલ તૈયારી થઈ છે। શહેરના જાહેર જીવનના વ્યક્તિઓ છે તે પણ આવ્યા છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, ધારાસભ્ય કેવ રોકડિયા પણ છે, ત્યારે તેમની સાથે વાત કરીશું। કેવભાઈ, પ્રતિવર્ષ આન બાન શાન ક્યાંક વડોદરા શહેર માટે શિવજીની સવારી એ ગૌરવપૂર્ણ ક્ષણ છે, થોડીક જ મિનિટોમાં પ્રસ્થાન થશે, શું કહીશું, શું પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો આપના માધ્યમથી સર્વે નાગરિકોને મહાશિવરાત્રી પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ પર્વ એ મહાદેવનું પર્વ છે, સ્વથી સમષ્ટિ સુધીની એટલે કે સર્વ સમાવેશન જે દેવ છે, દેવાદિદેવ છે, એવા મહાદેવજીનો આજે આ મહાશિવરાત્રીનું પર્વ એ સૌના જીવનમાં કલ્યાણકારી પર્વ બને એવી હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। વડોદરામાં નિત્ય પરંપરા અનુસાર આજે નીકળતી શિવજીની સવારી આજે મહાદેવજી પરિવાર સાથે નગરચર્યામાં નીકળવાના છે। જે ભાવિક ભક્તો રસ્તામાં ઉભા રહીને દર્શન કરશે એ સર્વને તેઓ આશીર્વાદ આપવાના છે। ત્યારબાદ એમની મહાઆરતી પણ સુસાગર ખાતે સર્વેશ્વર મહાદેવ ખાતે થવાની છે અને સૌ ભાવિક ભક્તો જે આજે મહાદેવના દર્શન કરવાના છે, હજારો લાખોની સંખ્યામાં, એ સર્વે પર મહાદેવજીના આશીર્વાદ વરસ્યા રહે અને સર્વેનું કલ્યાણ થાય। સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, આ જ પ્રાર્થના મહાદેવજીના ચરણોમાં છે। ચોક્કસથી પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાલિકાનો પણ ખૂબ મહત્વનો રોલ રહેલો છે। દર વર્ષે શિવજીની સવારી થાય છે, તેમાં પાલિકાનું પણ એક સુંદર આયોજન હોય છે। શીતલભાઈ છે, શું કહેશું સાહેબ, કેમ કે દર વર્ષે વડોદરાના નાગરિકો આ ક્ષણની રાહ જોતા હોય છે? નવનાથથી રક્ષિત એવી વડોદરા સંસ્કારી નગરી માં આજે 13મી શિવ પરિવારની આરતી નીકળવા જઈ રહી છે। લગભગ 30 વર્ષથી શિવજીની મહાઆરતી સુસાગર ખાતે સર્વેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવતી હોય છે। સાવલીના સ્વામીજીની પ્રેરણાથી 1996 થી શિવજીની પ્રતિમાનું સ્થાપન થયું ને ત્યારબાદ એની પર સુવર્ણ ધૂળ ચડાવી અને આજે સુવર્ણ મંદિર આજે વિશ્વવિખ્યાત સુવર્ણ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ આખા વિશ્વમાં પ્રખ્યાત છે। 111 મીટર ઊંચી આ મૂર્તિ અને શિવજી પરિવારની યાત્રા એ વડોદરાની આન બાન શાન બની ચૂકી છે અને આજે 13મી યાત્રામાં ભાગ લેવા માટે વડોદરા નાગરિકો ખૂબ ઉત્સાહથી, ખૂબ મોડસાથી અહીંયા ઘોડાપુર ઉમટ્યું છે। લોકોમાં ઉત્સાહ છે અને શિવજીના આશીર્વાદ વડોદરા નગરી પર બનેલા રહે, તમામ નાગરિકોની સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય, તમામ યશ કીર્તિમાં વધારો થાય, તમામની તંદુરસ્તીમાં વધારો થાય એવી શુભેચ્છા આપું છું। આપના માધ્યમ થાય કે તમામ નાગરિકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ શિવજી પરિવારમાં અને સાંજે શિવજીની મહાઆરતીમાં આપ સૌ સૌભાગી બની અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। ચોક્કસથી કેટલાક અન્ય મહાનુભાવો પણ છે। મહત્વની વાત એ રહી છે કે શહેરની અંદર સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ રીતનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ વતી મયંક પટેલ આપણી સાથે છે। મયંકભાઈ, પ્રતિવર્ષ વડોદરા વાસીઓના ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, ફરીથી પરંપરાગત શિવજીની સવારે નીકળે છે, શું કહીશું, શું પ્રતિક્રિયા, નાગરિકોને શું સંદેશ? જે રીતે છેલ્લા 2013 થી
આ 13મું વર્ષ છે મહાશિવરાત્રિના પાવન દિવસે આ શિવજી કી સવારી શિવ પરિવાર સાથે સર્વે વડોદરા નગરજનોની વચ્ચે એક યાત્રા થાય છે અને વર્ષોથી આ યાત્રાએ વિશ્વભરમાં એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ યાત્રામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોડાય છે. આજે પણ દર વર્ષની જેમ ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી આ શિવ પરિવારના રથની આરતી ઉતારી અને એનું પ્રયાણ કરવામાં આવશે અને સાંજે 7:15 વાગે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી બાદ યાત્રાને આગળ ધપાવતા એસએસજી કમ્પાઉન્ડ ખાતે ઉદય નારાયણ ખાતે એનું સમાપન કરવામાં આવશે. તમામ આપ જોઈ શકો છો આ તમામ મહાનુભાવો જે છે વડોદરા શહેરના મેયર હોય કે વડોદરા શહેરના સાંસદ હોય, ધારાસભ્ય હોય કે સત્યમ શિવમ ટ્રસ્ટના આયોજક હોય, તમામ લોકો દ્વારા અત્યારે ભગવાનની આજે શિવજી કી સવારીની શરૂઆત થવાની છે તેની આરતી માટેની તૈયારી કરવામાં આવી રહી છે. અનુપાત થોડીક જ મિનિટોની અંદર આ શિવજી કી સવારી છે તેની શરૂઆત થશે. ત્યારે હવે જે થોડીક મિનિટો બાદ આ જે ભગવાનની શિવ પરિવારની યાત્રા છે એ વડોદરાના રાજમાર્ગો પર આવશે અને થોડાક જ મિનિટોમાં શહેરના જે ચાર દરવાજા વિસ્તાર છે તમામ વિસ્તારમાંથી આ શિવજીની સવારી નીકળશે. કેમેરા પર્સન કેતન સિંહ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.